જય માતાજી મિત્રો, સ્વાગત છે ફરીથી તમારો એક નવા વિડીયોની અંદર. સૌથી પહેલાં તમે ડેમો ટેટસ વિડીયો જોઈ લો, પછી આપણે એડિટિંગ સ્ટાર્ટ કરીએ. જે પ્રકારનો તમે ડેમો ટેટસ વિડીયો જોયો તે જ પ્રકારની એડિટિંગ કરતા આજે હું તમને શીખવવાનો છું. અને આ પ્રોજેક્ટની XML ફાઇલ તમને મારા ટેલિગ્રામ ચેનલની અંદર તમે જોવા મળી જવાની છે. હજુ સુધી તમે મારા ટેલિગ્રામ ચેનલ અને વોટ્સઅપ ગ્રુપની અંદર જોઈન્ટ ના થયો તો જોઈન્ટ થઈ જાઓ. લિંક આપણે નીચે ડિસ્ક્રિપ્શનમાં આપી દીધી. ચેનલ ઉપર નવો હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરી વિડીયોને લાઇક કરી દેજો. એ જ વધુ ટાઈમ વગાડાવીને ચાલો એડિટિંગ સ્ટાર્ટ કરીએ. સૌથી પહેલાં મિત્રો તમારે આ XML એડ કરી દેવાની છે. જો તમને XML એડ કરતા ના આવડતું હોય તો આ ટેમ્પલેટવાળા ઉપર ક્લિક કરી અહીંથી અપલોડ XML ઉપર ક્લિક કરી તમે અહીંયાથી સર્ચ કરી શકો છો. અહીંથી તમે ડાઉનલોડવાળા ઓપ્શનમાં ક્લિક કરશો. અહીંથી તમે ડાઉનલોડમાં જવાનું છે ને એકન તમને તમારે XML દેખાશે, તમારે અહીંયાથી એડ કરી લેવાનું છે. પછી અહીંથી આપણો છે આપણા પ્રોજેક્ટ ઉપર તમારે આ XML કરવાની છે ઓપન, અને ઇન્ટરફેસ કંઈક આ પ્રકારે તમને જોવા મળશે, બરાબર. શરૂઆતની અંદર આપણે એક બેકગ્રાઉન્ડ એડ કરીશું, જે તમને હું મારા ટેલિગ્રામ ચેનલની અંદર આપી દઈશ, બરાબર. આ બેકગ્રાઉન્ડ તમને મારા ટેલિગ્રામ ચેનલની અંદર તમને જોવા મળી જશે. તમારે આને આવી રીતે ક્લિક કરીને આટલે ક્લિક કરી તમારે આને પકડીને તમારે નીચે તરફ લાવવાનું છે. તમને એકના સોંગ લિરિક્સની જે લાઈન દેખાય છે તેની ઉપર તમારે આ બેકગ્રાઉન્ડને રાખવાનું છે. પછી તમારે એકનથી એક ફોટોને એડ કરવાનો છે, જે તમને મારા ટેલિગ્રામ ચેનલની અંદર મળી જવાનું છે. તમારે 3:15 એક ફોટોને એડ કરવાનો છે, બરાબર. હું સિલેક્ટ કરી દઉં છું તે ફોટોને. આ ફોટો તમને મારા ટેલિગ્રામ ચેનલની અંદર તમે જોવા મળી જશે, બરાબર. આઈકન તમારે 3:15 લાવીને આ ફોટોને તમારે એડ કરવાનો છે. પછી લાસ્ટમાં આવીને તમારે ઓપ્શન ક્લિક કરી ફોટોને લાસ્ટ સુધી લાવી દેવાનો છે. પછી આ 3 ટપકા પર ક્લિક કરી અહીંયાથી તમારે આ ફૂલ એરિયા ક્લિક કરવાનું છે, જેથી આ ફિટ થઈ જશે, બરાબર. તમારે આ ફોટોને પકડીને તમારે નીચે તરફ લાવવાનું છે. આઈકન તમારે ફોટોને લાવવાનું છે, જે તમને આઈકન 2 વાદળી જે લેયર દેખાય છે તેની નીચે તમારે ફોટોને લાવવાનું છે. અહીંયાથી આપણે એક બેકગ્રાઉન્ડ એડ કરીશું, એ પણ તમને મારા ટેલિગ્રામ ચેનલની અંદર તમને જોવા મળી જવાનું છે. બેકગ્રાઉન્ડ તમે મારા ટેલિગ્રામ ચેનલની અંદર તમને જોવા મળી જશે, બરાબર. તમારે એકણ લાસ્ટમાં આવવાનું, લાસ્ટવાળા બીટ માર્કે તમારે આવવાનું છે એકણ. પછી તમારે એક લેયરે ક્લિક કરી આ ઓપ્શનને ક્લિક કરી તમારે પાછળનો ભાગને તમારે કટ કરી દેવાનો છે. એકન તમારે આ બ્રિલિયન અને ઓપેસિટીવાળા ઓપ્શનને તમારે ક્લિક કરી લાઇટવાળા ઓપ્શનને ક્લિક કરી બીજા નંબરવાળા ઓપ્શન તમારે ક્લિક કરવાનો છે. પછી અહીંયાથી તમારે બેક લઈ લેવાનું છે અને આને પકડીને તમારે નીચે આવવાનું છે. તમારે બેકગ્રાઉન્ડને રાખી દેવાનું છે. અહીંયાથી આપણે હવે ઇફેક્ટ, આ જે તમને આ ગ્રુપ દેખાય છે ત્યાં તમારે ક્લિક કરી 3 ડોટે ક્લિક કરી અનગ્રુપ કરી દેવાનું છે, જેથી તમારે એકણ ઇફેક્ટોને બધું એકણ આવી જશે. અહીંથી તમે તમારું નામને એવું ચેન્જ કરી શકો છો, અથવા તમારું પોસ્ટર વગેરે તમે અહીંથી લગાવી શકો છો. હવે જે આપણે વિડીયોને એક્સપોર્ટ કરવા, તો અહીંથી આપણે વિડીયોને કરી લઈશું એક્સપોર્ટ. આપણો વિડીયો એક્સપોર્ટ થઈ ગયો છે. અહીંયાથી આપણે સેવ ઉપર ક્લિક કરીને વિડીયોને કરી લેવાનું છે સેવ. અંદર કોઈ પણ પ્રોબ્લેમ આવે તો તમે મને ઇન્સ્ટાગ્રામની અંદર મેસેજ કરીને તમે મને કહી શકો છો. આપણે લિંક આપણે નીચે ડિસ્ક્રિપ્શનમાં આપી દીધી છે.